ચંદીગઢ મેયરની ચૂંટણી ખૂબ જ ચર્ચામાં રહી હતી, જેમાં ભાજપ સામે છેતરપિંડીનો આરોપ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે લગાવ્યો હતો, જેનો આજે ચુકાદો આવવાનો હતો। ચુકાદો આવે તે પહેલા જ આમ આદમીના 3 કાઉન્સિલરો ભાજપમાં જોડાયા છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે। શું છે સમગ્ર મામલો, જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચંદીગઢ મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભાજપ સામે છેતરપિંડી કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો, જે મામલે આજે સુનાવણી થવાની છે। પરંતુ સુનાવણી પહેલા જ ચંદીગઢના નવા ચૂંટાયેલા મેયર મનોજ સોનકરે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું। આ સૌની વચ્ચે હવે આપના 3 કાઉન્સિલરો નેહા મુસાવત, ગુરુચરણ કાલા અને પૂનમ દેવાની પક્ષ પલટાના કારણે ચંદીગઢ મેયરની ચૂંટણીનો આખો ખેલ બદલાઈ ગયો છે। આમ આદમીના 3 કાઉન્સિલરો રવિવારે ભાજપમાં જોડાયા હતા, જેના કારણે હવે આખી નંબર ગેમ જ બદલાઈ ગઈ છે। 30 જાન્યુઆરીએ જ્યારે પહેલી વખત મેયર માટે ચૂંટણી થઈ હતી, ત્યારે બીજેપી પાસે 14 કાઉન્સિલરો હતા, જ્યારે આપ અને કોંગ્રેસ ગઠબંધન થઈને 20 હતા। ત્યારબાદ પ્રેસિડિંગ ઓફિસરે 8 વોટ રદ કર્યા હતા, જેના લીધે આપ અને કોંગ્રેસે મેયર ચૂંટણીમાં ગેરરીતિનો આરોપ લગાવ્યો અને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો। સુપ્રીમ કોર્ટમાંથી આજે ચુકાદો આવે તે પહેલા જ 3 આપના કાઉન્સિલર બીજેપીએ જોઈન કર્યું અને આપના 3 કાઉન્સિલરોના આગમન સાથે હવે બીજેપીના કાઉન્સિલરોની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે અને તેમની પાસે ચંદીગઢના બીજેપી એમપી કિરણ ખેરનો વોટ પણ છે। આ ઉપરાંત તાજેતરમાં યોજાયેલી ચૂંટણી દરમિયાન શિરોમણી અકાલી દળના એકમાત્ર કાઉન્સિલરે પણ ભાજપને સમર્થન આપ્યું હતું, એટલે કે ભાજપ પાસે હવે કુલ 19 મત છે, જ્યારે પક્ષ પલટા બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના મતોની સંખ્યા 20થી ઘટીને 17 થઈ ગઈ છે, જેમાં કોંગ્રેસના 7 અને આપના 10 કાઉન્સિલરોનો સમાવેશ થાય છે। આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો। આ વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।